જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો અત્યારે આપણે ક્યાં જો પાછળ દેખાય પંચનની દુકાને. પંચર કરાવીને આવી હતી માવા લેવા, બાટલા ભરવા. આવી રિટર્ન ગાડી લઈને ફટાફટ 3 બાટલા, એક સલાખો લીધો છે. હવે રોડે જ જાવી, અહીંથી ઓરું પડે, ઓલો હાઈવેથી આમ લેવા જવું જોઈએ ને માવા, એટલે ડીંગડવાળા લઈને જતા હોય, દાંત આવે ડીંગડવાળા. નામ કેવું કા? ચલો આપણે જાવીએ. આપણે ગાડી ફેરવાય ને ત્યાં પાણી ભરી આવે અને કપા લઈને નાખવા જવાનું. પાછું કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, તમને બતાવીશ. હજી તો ડીંગડવાળા લોરિયા ઓલા પણ કેનાલ પાસે, કેનાલ બહુ આગી નથી ઉતારાથી, થોડીક સેટી છે. કાંઈને તમને તો આ બતાવું, કપામાં જ આવે. વાહ વાહ. આ કેનાલ છે તો આજે આ કપામાં આવી ગયા, જોઈ લો. બતાવું તમને, ઓલો પાડો છે ને ડીંગડવાળો ગાવ આવે. એટલે આને રોડ બને ત્યાં ઠોકી આ દામાએ, અમે નહીં, આ દામાએ. દામાન ઉપર જે થવું એ થાય. રોડ બને છે, રોડ હોહરી, ગામ હોહરવી, આગળની હવેલી હોહરવી. જો આ કોકને બતાવે વિડીયો કોલ કરીને જામ. તો આ દામાભાઈ છે, એને આકી ગયો. દ્વારકાધીશ, જય શ્રી રામ. મિત્રો બીજો દિવસ થઈ ગયો ને બીજા દિવસ મકાઈ વાડામાં જાવી. જો નગરી હોર એ બાજુમાં અહીંયા બેહારતા વડલે ભાથીજી મહારાજના. ઓલા કી દાદા ઓલા ભૂલાઈ ગયું મને, નામ તો છે મને યાદ નથી. કઈ નહીં, હાલો વાહે લે જ જાવી. ઓલા બધા મોરવી ગયા, નગરી હોહરવા આયકા. એનો વાહે લે હશે, આપણે હાલ્યા જઈએ થોડાક કાપલો કાપીને. આ જો ઓલા ને ભેહું બેંજી હોય ગમે ત્યાં. મિત્રો મકાઈ વાળામાં આવી ગયા, એટલી મકાઈ હાજી હતી, આંબા ને અહીંયા વાહે હતું એ બધું. હવે આપણે અહીં બેહવી માઈ ગયું, ગાઉ ભલસા અહીંયા બેહતી, અહીંયા ઊભી છે, થોડીક તપ્પડ છે, બીજી પોળી છે. આપણે અહીંયા ઊભું રહેવાનું, પાણી વાળે ને ત્યાં સામું જોવે ભૂલે જતો. ઘઉં પાછી મારી જોઈ આવે. અત્યારે સા પીને અત્યારે ઠેઠ મોયલા છે તે પુગાડી, અને 12:30 થઈને એટલે અવેડે ડાયરેક્ટ અવેડે તળાવમાં. તો ચલો પછી કપામાં જાવું અત્યારે. તો મકાઈવાડામાં છે, નગર પાસે બીજા મકાઈવાડામાં જાવું હશે, તો કન્ટિન્યુ રહેજો, બતાવશું તમને. હમણાં આ ખેતર સાર્યું હતું 5-6 દી પહેલાં, અત્યારે વાવ્યું હોત ને દીધું. કેવડું ખેતર બહુ મોટું છે, અને આપણે આ સેટી રહેતા બે હોવાનું કે આ પાયેલામાં ન જાય. અહીંયા બધા સાડ બહુ રાખે, સાડ નહીં પાડી નાખે, પછી એમને પીડ્યું રહેવા દે. તો એ લ્યો આવા ખવડાવી છે. હવે ભેળ પડી જાય સારું કાંઈ ઘા ફટાફટી, એટલે સારતા થઈ જાય. અમે કંઈ વાંધો નહીં. તો ચલો ઠેઠ લગી બન્યા રહેજો બ્લોગમાં, કંઈ જાતા નહીં. ઉથારાય આજ બતાવશું. આજ ભાત લેવા જાય ને તો આજ દરરોજ એમ કહું છું, ભૂલાઈ જાય છે બતાવવાનું. તો ચલો તો મિત્રો હવે બહુ હતા આપણે વડલે એ ઓટે ભેંસુ દાદાનો ઓટો કહેવાય. એ મને સવારમાં નામ નહોતું આવડતું, અત્યારે આવડી ગયું. એટલે અત્યારે ઘઉં લઈને જાવી છીએ આડી કેનાલે. ત્યાં ઓલા કપામાં હજી કપા ખૂટ્યો નથી, એમાં જાવી પાછા જોઈ લો. અધવસાળે હેલા આવી વાહે ઘઉં વહેલી આવે. મોર મેહોલભાઈ છે, એની મોર જવું જ છે, બીજું કંઈ નથી. તો ચાલો કપામાં જઈને તમને બતાવું, આડી કેનાલ બતાવું, પુલ બતાવું, બધું બતાવું. અને હોટી આપણે આવી છે હાથમાં, મેપામાં પકડાઈ દીધી. મારી હોટી લઈ ગયા. હા એ આવડની છે, કાંઈ નહીં. અને આ મકાઈવાળું થઈ ગયું, પણ ખેતી તારે કોને ખબર, ખાલી નથી કરતા. મકાઈ ન લે જાય ને, ખાલી દોડા લઈ લે એટલે સારી દેવા.
પણ લેવા દે ને કોઈ નવરાજ નથી થતા. ચાલો ફટાફટી જાવી કપાવાડામાં. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, ક્યાંય જાતા નહીં હો મિત્રો, પેટ લગી. ચલો આજ ઉતારાય ન બતાવ્યા, ફોન ચાર્જિંગમાં મૂકવા ગયો ને એમાં ભૂલાઈ ગયો. હાવ ફોન ઓલ ભાત લેવા જાવ ને ત્યારે ઉતારી ન મૂકવું, ઓલા ચાર્જિંગમાં મૂકી દઉં, ઉતારી લઈને ન જાય એટલે ભૂલાઈ જઈશ. તો ચલો પાસે કાંઈક આવે છે, હાલ્યું આવી છે વયું જાય. તમે કોઈ જાતા નહીં હો મિત્રો. ચલો અને તો કાંક છું છે અહીંયા આવું કેના લામ ઓયલા ઢોર રહ્યા અહીંયા. આ મેહુલભાઈ લાગાય જો આવું કેના લમા ગામમાં હોય કેવું સારું. અહીંયા ઠેઠ છે ઉપર પુલ છે, હાલી જાય ગયું. મોરે ટ્રેક્ટર આવે હલવાણા બધી કોઈ છે, ઊભું રહી જાય તો સારું છે. ચલો ફટાફટી જાવી. ઈ લે લે બાંધી પડ્યા. હાલો હાલો એમ કઈ જવાનું બહુ આગળ. હાલો ઉપર હાઈલા જવી છે. એમાં ક્યાંક પગ લેપટો એટલે ગયા આમાં ડાયરેક્ટ. ઓહો આ પાછ પાળી ત્રાહી છે, ત્રાહું હાલવું પડે એક સાઈડ. ગવું જો હાલી જાય જેમ કે આમ દિવાલ મારી હોય એવી રીતના હાલી જાય. વાહે કોઈ દેખાતું જ નથી, ઊભું રહેવું જોઈએ. ના ના હાલો હાલ્યા જ આવી, તમે બતાવી કપામાં ફટાફટી. પાણી જો હાલ્યું જઈશ, આમ જ જઈશ સમજાવી એ બાજુ. કપામાં કપાસો હજી થોડોક લીલો છે એટલે ખાય પાંદડા ને આપણે જો આવી રીતના બાંધ્યું છે. તો ચલો હજી આંકલ મારી આવી ગયા, વાહિલા આવે એટલે ઊભા રાખ્યા. ફટાફટી મોઈલા જવા દેવી છૂટા. મિત્રો અહીંયા જ બ્લોગ આપણો પૂરો કરવી છે આ હોટીએથી, કારણ કે મિનિટો પૂરી થઈ ગઈ. કારણ કે બ્લોગ ને અમારી નહીં, હજી તો અમારે સારવાનું છે આ કપા. કાંઈ મળી જાય સારું એક મકાઈવાળું થઈ જાય ગયું ને આખો દી પડી જાય ને. તો ચલો ઓલા બધા ચા પીવા ગયા છે, આપણે બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. મળવી નવા બ્લોગ સાથે. બાય બાય, તાલગી.